મારા બેટા છોકરા એવા પાક્યા છે ને કે બધું કામ મારે કરવું પડે. એક કોઈ તો મારેથી હલાય નહીં, પણ તોય કરવું પડે. શું કરવું? આહાહાહા. લાઈ કાયો ઘા સિરાવી અને ઓલા સોરે બેહવાનું મારે મોડું થાય છે. આહા, હવે પાદરમાં નહીં પોગાય. લાઈને કચરો પીડ્યો જ છે, કચરા ભેગું નાખી દઉં. મારો બેટો હરિરામ રહ્યો ને અહીં સામે રહેશે ને કચરો અહીંયા જ નાખે છે. શું આનું મારે કરવું? લઈ એના ઘીરે જવા દે. હાય હો, મારો દીકરો મારું આજે કોઈ બેહવા વાળું હજી અહીંયા આવ્યું નથી. ભૂર્યો નથી દેખાતો. ક્યાં આવી છે? લાકડી કાંઈ બેવું હમણે આવશે ભૂર્યો. આજ તો છે ને દીકરા મારા કોઈ દી કચરો ન નાખે ને એવો કરી દેવો. મારો દીકરો મારો શું બબડતો જાય. ઓય ભૂર્યા, અહીંયા. અરે હું તને ગોતતો તો. ત્યાં બેસ બે, હું તને ખબર જ હોય કાંઈ સોરે બેઠો હોય. સોરે બેહવાના દીકરા હે? યા કચરો તને કોઈને નાખવાનું કીધું? તાર બાપાનું ઘર છે? કયો કચરો અને કોના ઘરની વાત કરે તું? વાહ અજાણ્યો બહેનમાં મારા ઘર પાસે એક વાર મોટો ઢગલો કરી નાખ્યો કચરાનો. પાછો કોનો કચરો? એ ભૂરિયા, તું ખોટા નામ દે માં. મેં નથી નાખ્યો. અરે તે જ નાખ્યો છે એ કચરો. એટલે હાજુ કહું, મેં નથી નાખ્યો. ખોટું બોલે પાછો. ભૂરિયા, તું હાથ ઉપર લેવો. મેં નથી નાખ્યો. ના પાડી તને. તો અહીંયા કચરો બીજું કોણ નાખે? તું જ મારા ઘર સામે રહેસ. મને ખબર છે તારા ઘરે કોણ કચરો નાખી ગયો. વગર માં લાફા મારી લેતે. તો મારે લાફા મારે ને આજ મૂચી પાસે લઈ જાવ છે. આનો નિર્ણય ને મૂચી જ કરશે. હાલ મૂકી પાય. હા લે, વાસીદું તો થઈ ગયું. પણ આ છોકરો એવો કપાતર પાક્યો છે ને, ટાઈમે ખાવાય ના આવતો. ગામમાં કોઈની વાદ્ય સીડ્યો છે ને, એ નથી ખબર પડતી. લાય હું તો ખાઈ લઉં. આપણે જો જેદુના મુખીમાં આવ્યા ને, તેદુની નિરાશ છે. આપણે બહાર નહીં જવાનું. કામ હોય ને તે રેઢા અહીં ઘીરે આવે. જ્યારે ચૂંટણી હોય ને ત્યારે આપણે 15 દિવસ ધ્યાન દેવાની. રેઢા આખું ગામ ગોતતા આવે. આમ જો મૂચી ગોતતા આખું ગામ આવશે, પણ નિર્ણય હરકો કરજો. પણ છે શું? ભૂરિયા કે એ મુચી આ મારા ઘીરે કચરો નાખી જાય છે. હા અડધી વાત કરે છે, આખી વાત ન કરતો. મૂકી હું તમને આખી વાત કરું છું. એ ગડબડ કરો માં. જે હોય એ હાચી વાત કરો. મારે અહીં તમારું સાંભળવાનો ટાઈમ નથી. મારે અહીં તાલુકામાં જવાનું છે. એ મૂકી આના ઘરે કોક બીજા કચરો નાખી જાય અને આને મને વગર વાગે ઝાપટ મારી લીધી. ઝાપટ જ મારી છે ને? હા. રે હમણાં આનો હને રસ્તો કાઢું. તે આને ઝાપટ મારી હતી ને? હા. 10 રૂપિયા છે? ના, મારી પાસે 10 રૂપિયા નથી. હોય તો કાંઈ નથી 10 રૂપિયા. તો તું છે ને આને એક ઝાપટ મારી લે. હિસાબ પૂરો બેયનો? હા, મારો હિસાબ પૂરો. હું જાઉં. આવી રીતે થોડા ભલા માણા હિસાબ હોય. તો કેવી રીતના હોય? તો 10 રૂપિયા મેં કીધું તું તારી પાસે છે, તો તે કઈ નથી. જામો પડી ગયો જામો. મને તો હરવે ઝાપટ મારી હતી. મેં તો બર હોકીને ઝાપટ મારી લીધી. મુચી હારવા છે. મારી દીકરી મારી પસાઈની નોટ. કામ થઈ જાય છે. એ હવે તું ઘરે જા અને કોઈ હારે બાત તો નહીં. એ હો બાપા નહીં બાજુ હવે. એ ઉભા રહ્યો ક્યાં જવું છે? કામે 1 2 3 有人。હું બધા હાલ્યો જતો હતો ને, ત્યાં પાછા નોટ મને રસ્તામાં જડી. મને એમ થયું કે આ નહીં વાપરતો જાવ. મૂકી 30 રૂપિયા તમે લઈ લીજો અને 20 રૂપિયા ભૂરિયા દઈ દીજો. અને ભૂરિયા જે ઓલી કચરાની વાત રહી ને, એ મને ખબર છે કોણ નાખી જાય.
કોણ નાખી જાય ઈ ઓલો ભોપલો ડોહો. ચાલે લાય તારી પાછા મૂકી એ વિહે તમે રાખજો મારા નથી જોતા મારો બેટો મારો નિર્ણય મને પાછો આપ્યો 50 રૂપિયા દઈ ગયો 5 લાફા મારીને વહી ગયા બે પણ આ ભૂપા ડોહો જ કમાશે ભૂપા ડોહો રે હું હે ને તારો વારો હવે ચડાવું અલે પી લે પાણી હાલું તારા હાટું થઈને વાડીએ રજકો વાટતો હું બાંભરતી નહીં હું આવું ત્યાં સુધી એ બાંબરવાનો દીકરો ક્યાં થાસ હા પણ કાં મૂકી માર્યું પાદરું મારવાનો દીકરો ક્યાં થાસ ઓલા ભુરિયાના ઘર સામે તે કચરો નાખ્યો તો હા ઓલા પણ કચરો તું નાખ્યો 5 લાફા મેં ખાધા બધું થયું છે તારા લીધે અને હવે જો કોઈના ઘર સામે કચરો નાખતા મને જાણ પડી ને તો તારો વારો સડાઈ દઈશ મારું બેટું આ મુખીનો કેવો નિર્ણય હશે 50 રૂપિયા આપ્યા ને 5 લાફા માર્યા પણ હવે હે ને કચરો ચાય ન નાખું પાદડીમાં નાખી આવું અને આ બધું થયું મારા છોકરાના લીધેથી પણ આય તું દીકરા મારા ઘીરે